જય અર્બુદા, જય શ્રીરામ। મિત્રો, આપણે જે ઓજણા યુવા શક્તિના સંગઠનને વધુ મજબૂત બનાવવાની આગળ પણ ચર્ચા થઈ છે। એના માટે અમે લગાતાર પ્રયાસો કરી રહ્યા છીએ। 2 જગ્યાએ મિટિંગો પણ કરી છે અને અત્યાર સુધી જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે। દોડગામ ખાતે અને નારોલી ખાતે 2 મિટિંગો કરી છે। આગળ પણ દરેક 2-3 ગામ દીઠ મિટિંગ કરવાનું અમારું આયોજન છે। તો જ્યારે પણ તમારા ગામમાં આવીએ ત્યારે જબરજસ્ત સમર્થન આપી અને આપણું જે સંગઠન છે એને એકદમ વધુ મજબૂત કરવાનું છે। કેમ કે જો આવનારા સમયમાં આપણે અન્યાય સામે લડવું છે તો સંગઠનની સૌથી પહેલાં જરૂર પડવાની છે। અને હવે આપણે બીજી વાત કે ગઈકાલે માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી અમારા ગામમાં દોડગામમાં આવ્યા હતા। અમે ઘણા બધા યુવાનો હતા, એમની સાથે ચર્ચા થઈ। આપણા મુદ્દા હતા જે કે આપણને ન્યાય નથી મળ્યો, એમાં પહેલું કે પીઆઈની જે શંકાસ્પદ ભૂમિકા હતી એ બાબતે માનનીય અધ્યક્ષ સાહેબશ્રીએ આપણને વિશ્વાસ અપાવ્યો છે કે એમની સામે તપાસની કામગીરી બહુ જલ્દી ચાલુ કરવામાં આવશે। વધુમાં વધુ 7 દિવસ પહેલાં તપાસની કામગીરી ચાલુ કરવામાં આવશે અને આપણને રિઝલ્ટ પણ મળશે। બીજો મુદ્દો આપણો એવો હતો કે આપણને ખોટા કેસ જે આપણા ભાઈઓ ઉપર કર્યા છે, નિર્દોષ લોકો ઉપર જે ખોટા કેસ કર્યા છે, તો એમાં આમ તો જોવા જઈએ તો કોર્ટની મેટર છે, પરંતુ જે થતું હોય તો હાઈકોર્ટમાં મને વધારે પડતો આઈડિયા નથી એમાં, પણ હાઈકોર્ટમાં ક્રોસ કરીને દરેક આરોપી સહમત થતો હોય તો એમ કરીને ફરિયાદને નબળી પાડવાનો પ્રયાસ, જે એફઆઈઆર હોય એને નબળી કરવાનો પ્રયાસ થતો હોય છે અને એના માટે દરેક આરોપીઓની સાઇન કે એવું કંઈક જરૂર હોય છે, એ કામકાજ ચાલુ થયું છે। બીજું કે અત્યાર સુધી પોલીસે એકપક્ષીય કાર્યવાહી કરી હતી, ફક્ત આપણા જ સમાજના યુવાનો ઉપર કેસ કર્યા હતા, તો એમાં પણ સામેવાળા ઉપર પણ 3 કેસ કર્યા, 3 લોકોની અટકાયત કરી છે અને હજી પણ જે પણ બાકી રહ્યા છે એમના ઉપર પણ આગળ અટકાયત થવાની છે। અને આપણને સાહેબે વિશ્વાસ અપાવ્યો છે કે દરેક કામમાં અમે સાથે રહી અને મદદ કરીશું। કેમ કે આપણી જે મુદ્દા છે, ન્યાયની ભાવના આપણી સાચી છે કે ન્યાય મળવો જોઈએ, તો એમાં આપણને સાહેબે વિશ્વાસ અપાવ્યો છે અને આપણે વિશ્વાસ પણ રાખીએ છીએ કેમ કે સાહેબે આગળ પણ કામ કર્યા છે, આમાં પણ કરશે। અને બીજી આપણી સામાજિક લડાઈ જે છે એ ચાલુ જ છે। જય અર્બુદા, જય શ્રીરામ।